નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ જે વિકાસના કામો થઈ રહ્યા છે, પણ એ વિકાસના કામોની અંદર જે આડોઅડાઈ ચાલી રહી છે, જે ગોપચારી ચાલી રહી છે, જેની અંદર કોઈપણ પ્રકારના સુપરવિઝન વગર જ કોન્ટ્રાક્ટરને મન ફાવે એમ લાઈનો નાખવાની તેમજ રસ્તાઓની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આજરોજ નવસારી શહેર કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એ પ્રસંગે કોંગ્રેસી નેતા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ટૂંક સમયમાં જ આપણી નવસારી વિજલપુર નગરપાલિકા મહાનગરપાલિકામાં ફેરવાય અને એની અંદર એક આઈએસ ઓફિસર તરીકે આપણા કમિશનર મૂકવામાં આવ્યા છે। આપણે એમ હતું કે ભાઈ સીઓ થોડીક ઓછી આવડત હોય અને એની અંદર એની કામ કરવાની ક્ષમતા બી ઓછી હોય તો કદાચ ભૂલ કરતા હોય, પણ આ કમિશનર આઈએસ રેન્જના કમિશનર છે અને એના હાથ નીચે જ્યારે આ વિકાસના કામો જ્યારે નવસારી શહેરની અંદર થઈ રહ્યા હોય અને એની અંદર ગેરવહીવટ થતો હોય ત્યારે આ ધંધા પર બેસવું પડ્યું। તમે જુઓ છો અહીંયા આગળ એક લાઈન જે પાણીની નાખવામાં આવી છે, જે જમાલપુર વિસ્તારનું તમામ પાણી અહીંયાથી નીકળીને અહીંયાથી જવાની વાત હતી, પણ એ જે લાઈન નાખવામાં આવી છે એ લાઈનની અંદર એક પાઇપ 6 ફૂટનો, આ બાજુ ટીગરા તરફથી એક પાઇપ આવે છે 4 ફૂટનો અને જે નિકાલ જે બાપાથી પાણી નીકળવાનું છે એ 3 ફૂટનો પાઇપ છે। તો હંમેશા નાના પાઇપમાંથી પાણી આવતું હોય અને મોટા પાઇપમાં જતું હોય। આ નવી જાતની ટેકનિક લાવ્યા છે કે મોટા પાઇપમાંથી પાણી આવે છે અને નાના પાઇપમાંથી જશે। આપણે બીજી વાત કરીએ તો મને એવું લાગે છે કે નવસારી મહાનગરપાલિકાએ કોઈ મોટો તબેલો લીધો હોય ને થોડા હાથી પાડવાનો, તે પ્રકારનું કૃત્ય આ નવસારીની અંદર થઈ રહ્યું છે।